આ જે બાકોરું પાડેલી ઘટના છે એને તપાસ કરતા આજુબાજુના વિસ્તારના લગભગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા, કારણ કે એ બનાવ રાત્રિના સમયનો હતો. એક નિષ્કર્ષ એવો આવ્યો કે આ જે બાકોરું પાડ્યું છે ને જે પ્રકારે બાકોરું તોડવામાં આવે એટલે દિવાલ તોડવામાં આવી છે અંદર પ્રવેશવા માટે, એ કોઈ કડિયાકામ સાથે સંકળાયેલ વ્યક્તિ જ આટલું સરળતાથી આ દિવાલને પાડી શકે. એટલે ઉદ્દેશને ખુલ્લો પાડ્યા વગર લગભગ એક અઠવાડિયાથી વધુ સમય દરમિયાન ત્યાં રહેતા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી અને એમાં ખબર પડી કે એક જે કડિયા કામનાર વ્યક્તિ છે એ આ બનાવ બાદ ત્યાં રહેતો નથી, એની ઓરડી બંધ છે. એટલે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને જ્યારે ખબર પડી કે આ વ્યક્તિ ખુદ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો છે અને એ જ્યારે પરત આવે ત્યારે જ એની પૂછપરછ કરવી શક્ય બને એમ હતી. એટલે રાહ જોઈ એમાં ગઈકાલે જ્યારે વ્યક્તિ પરત આવ્યો ત્યારે એને પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા અને એને પાસેથી આ જે ઘરફોડ જે થઈ છે જ્વેલર્સ મહાલક્ષ્મી જ્વેલર્સમાં, એનો સંપૂર્ણ મુદ્દામાલ જે તે પરિસ્થિતિમાં પાછો પરત મળી આવેલો છે.